અત્યારે વાગી ગયા છે 1:24 થઈ ગઈ છે. બપોર પછી અમારા કારખાને રજા છે. તો આજે એવો વિચાર કર્યો કે લાવો ને આજે એક બ્લોગ નવો બનાવી માટે. હાલો કાકા, સારું છે ને? હા, મારે સારું છે. તારે બેટા કેમ છે? મારે સારું છે. તો આપણે લ્યો કાકા, તમારો તો બ્લોગ બનાવો છો? હા બેટા, બ્લોગ ચાલુ છે અત્યારે. તો આપણે એક બ્લોગ બનાવવા જવો છે. ક્યાં જશું બેટા આપણે? મેલડીમાંના સ્થળે. મેલડીમાં જવું છે? હાલો તારે મેલડીમાં જાય. હાલો દર્શક મિત્રો, જો કે અત્યારે મેલડીમાંનું સ્થળ લેવાનું, કયું સ્થળ લેવાનું છે એ જો તમને ખરેખર ખબર હોય તો કોમેન્ટની માલપા જાય મેલડીમાં લખી નાખજો. બ્લોગની માલપા બન્યા રહેજો. લ્યો કાકા, આજે તમારો બ્લોગ ચાલુ છે તો થોડીક તમારા દર્શક મિત્રોને હું માહિતી આપી દઉં. હાલો દર્શક મિત્રો, હું તમને કહું છું કે આપણે મેલડીમાંના સ્થળે જવાનું છે ટુ વ્હીલ લઈને. એક બન્યા રહેજો. હાલો દર્શક મિત્રો, જો કે અમે ટુ વ્હીલ ચાલુ કરી નાખી છે. અત્યારે મેલડીમાંના સ્થળે અમે નીકળી ગયા છીએ. જો અમારો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો. અરે દર્શક મિત્રો, જો અમે અત્યારે જઈ રહ્યા છીએ મેલડીમાંના મંદિર. જો ખરેખર તમને ખ્યાલ હોય કે કયા મેલડીમાંના મંદિરે જઈ છે, જો તમને ખ્યાલ હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. હાલો, અત્યારે અમે નીકળી ગયા છીએ મેલડીમાંના મંદિરે. ખરેખર જવાની બહુ મજા આવે છે ચોમાસાની માલપા. ને આજ તો બ્લોગ અમારે જબરદસ્ત બનાવવાનો છે, માટે બ્લોગની માલપા બના રહેજો. ખાસમાં ખાસ આ બ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. બ્લોગની માલપા બના રહેજો. સૌને જય મેલડીમાં, જય રામાપી. ખરેખર અત્યારે ભાવનગર થી અમે રાજપરા જો કે પહોંચી ગયા છે. તો રાજપરા નથી જવાનું છે મેલડીમાંના મંદિરે. રાજપરાના ગેટ પાસે અમે જો કે 5 મિનિટ ગેટ લીધો છે પાનમાવો ખાવા માટે. ને અહીંથી અમારે ખરેખર આગળ જવાનું છે મેલડીમાંના મંદિરે. ખરેખર જો તમને ખ્યાલ આવી ગયો કે આ મેલડીમાંના મંદિરે જ આવી છે તો કોમેન્ટની મારી પાસે ખાસ જણાવજો. ને આજનો બ્લોગ અમારે જબરદસ્ત મેલડીમાંના દર્શનનો કરાવવાનો છે, માટે બ્લોગની મારી પાસે બન્યા રહેજો. હા ભાઈ, આજે થાવ તો માય
અત્યારે રાજપરાથી અમે અત્યારે સિહોર ગામની અંદર પહોંચી ગયા છીએ. આ રોડ જાય છે ટાણા વરલ. એ રોડ ઉપરથી એક ચોકડી આવે છે, ત્યાંથી મેલડીમાના દર્શને જવાનું છે ઓલા માટે. હવે તો તમે જાણી જ ગયા છો કયા મેલડીમાં આવી છે, માટે વિડિયાની માલિકા બન્યા રહેજો. તો દર્શક મિત્રો અત્યારે હવે આ જે રસ્તો છે એ અત્યારે હાલમાં ટાણાવર ઉપર જઈ રહ્યો છે. તો હવે ટૂંક સમયમાં રામપરા મેળીમાં વાળી ચોકડી આવી રહી છે મિત્રો. તો હવે તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અમે કયા મેળીમાં આવી છે. તો વિડીયોને તમે લાઈક ન કરી હોય તો લાઈક આવી દેજો મિત્રો. અને આ રામપરા વાળા મેળીમાં તમે ન આવ્યા હોય અને જેથી તમારા મિત્રો પણ ન આવ્યા હોય તો આ વિડીયો તમે એને શેર કરી દેજો અને આ વિડીયોમાં કોમેન્ટ જય મેળીમાં જરૂર લખજો. ખરેખર જે વાત કરી હતી ચોકડીની માલિકા અમે આવી ગયા છે ને અત્યારે અમે રામપરાના રોડે ચડી ગયા છે. માટે જો અત્યાર સુધી તમારી સામે સિગરેટ રાખ્યું હતું, અત્યારે અમે રામપરાના કેડે ચડી ગયા છે, મેલડીમાના દર્શને જઈ રહ્યા છે. માટે તમે ન આવ્યા હોય તો વિડિયાની માલિકા બન્યા રહેજો. ને ખરેખર જો આવી ગયા હોય તો મેલડીમાના દર્શન પણ કરાવશું. મેલડીમાના દર્શનનો પણ લાવો લેજો. સૌને જય મેલડીમાં. તો તમને ખ્યાલ જ આવી ગયો છે કે આ રોડ હવે રામપરા પૂરો થવા જઈ રહ્યો છે. માટે અત્યાર સુધી જ્યારે હું આવ્યો હતો તે વખતે ખાડા હતા, અત્યારે રોડ પણ સારો થઈ ગયો છે. માટે કોઈને ખ્યાલ ન હોય કે રોડના કારણે મેલડીમાના દર્શન ન આવતા હોય તો રોડ પણ અત્યારે સારો થઈ ગયો છે. ને અત્યારે ચોમાસાની મોસમ પણ એવી છે. ખરેખર અત્યારે મેલડીમાના મંદિરે જવાની મજા પણ એટલી આવી રહી છે. ને ટૂંક જ સમયની માલિકા અમે રામપરા પહોંચશું વાલા. માટે જો અત્યારે ચોમાસામાં તમે ન આવ્યા હોય તો અત્યારે ખરેખર મેલડીમાના મંદિરે જવાની પણ એટલી મજા આવે છે. માટે તમે પણ આવજો. ને કદાચ ન જોયું હોય તો વિડિયાની માલિકા બન્યા રહેજો. હવે સામી નજર કરવી તો માતાજીની ધજા પણ હવે દેખાઈ રહી છે. કહેવતમાં કહે છે ને કે ધજાના સામે જોઈને કામ ધારવી તો કામ થઈ જાય. આપણે ધજા પણ દેખાઈ ગઈ છે. ખરેખર આપણે ધજાના દર્શન પણ કરાવવાના છે ને મેલડીમાની મૂર્તિના પણ દર્શન કરાવવાના છે. માટે વિડીયોની માલિકા બન્યા રહેજો. હવે ટૂંક જ સમયમાં મેલડીમાનું મંદિર આવી ગયું છે. મેલડીમાનું મંદિર સામે બતાવી ગયું છે. હવે આપણે અંદર પણ જશું. કયું અરે કાકા લે આ તો રામપરા વાળા મેળીમાં આવી ગયા છે. આપણે તો દર્શક મિત્રો સાથે સિક્રેટ રાખ્યું, તેથી તમારે દર્શક મિત્રોને તમે થોડી ઘણી માહિતી આપો. ખરેખર અત્યાર સુધી જે સિક્રેટ રાખ્યું હતું, ખરેખર આના દર્શન તમને કરાવવાના હતા. માટે રામપરાના મેળીમાં અમે પહોંચી ગયા છે ને અંદર જઈ ને તમને રામપરા વાળા મેળીમાંના પણ દર્શન કરાવશું. ને આઈની માતાજીના પડચાની પણ અમે વાત કરશું કે ભૂરિયા વડવાળી મેલડી કઈ રીતે કહેવાની એ પણ અંદર જઈને તમને કહેશું. માટે વિડીયોની માલિકા બન્યા રહેજો. દર્શક મિત્રો, જો કે અમે ભાવનગર થી આવ્યા ત્યારે તમને વાત કરી હતી કે અમે મેલડીમાના સ્થળે જવાના છે.
તો ખરેખર અત્યારે અમે રામપરા વાળા મેલડીમાં પહોંચી ગયા છીએ. તો જો ખરેખર આ મેલડીમાનું મંદિર તમે ન જોયું તો વિડીયાની માલિકા બન્યા રહેજો ને મેલડીમાના સૌ દર્શન કરજો. ખરેખર આ મેલડીમાનો ઇતિહાસ પણ બહુ મોટો છે ને મેલડીમાના પરચા પણ એટલા છે, માટે વિડીયાની માલિકા બન્યા રહેજો. આગળ મેલડીમાનો ઇતિહાસ પણ તમને જણાવશું. સૌ લોકો કે આ ભોરિયા વાળી મેલડી કેમ કહેવાની? ખરેખર ઘણા સમય પહેલા અહીંયા એવું હતું કે દુકાળ હતો. દુકાળની માલપા એમ કહેવાય કે એક ભાઈ એક છોકરો મૂકીને અહીંથી વહી ગયા હતા. મેલડીમાં મોટો કર્યો હતો ને એક ખેડૂતે આવીને મેલડીમાંના પારખા લીધા હતા. એટલે ખેડૂતે કીધું હતું કે ખરેખર જો મેલડીમાં હોય તો તમે અહીંયા એનું પ્રમાણ આપો. આ એનું પ્રમાણ છે ભૂરિયો વડ, એટલે કે ભૂરિયા વડ વાળી મેલડી કહેવાય છે. આના પણ દર્શન કરજો. આ ભૂરિયા વડ વાળી મેલડી કહેવાય. મેલડીમાંના પણ દર્શન કરાવ્યા, અહીંના ખાંભીના પણ દર્શન કરાવ્યા. માટે વિડીયાની મારી પાસે બન્યા રહેજો. ખરેખર મારા ભત્રીજાની ઈચ્છા હતી કે મેલડીમાં જવું છે, માટે રામપરાના મેલડીમાં અમે દર્શન કર્યા. મારા ભત્રીજાને પણ દર્શન કર્યા, સૌને દર્શન કરાવ્યા છે. માટે તમને જો સારું લાગે તો આ વિડીયાને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. માટે આ વિડીયાને અમે અહીંયા પૂર્ણ કરવી છે તો તમને અવારનવાર વિડીયો જોવા મળશે. માટે આ ચેનલની માલિકા તમે જોતા રહેજો.